અમારે જો ખાલતો હતો ને આખણી હે ને ક્યાંક બાજણું થઈ ગયું હવે કંઈક સમજૂતી થાય હવે ભાઈ મામેરું બધું વાંક ગયું હોય સુલે થઈ ગયું હોય બધું હવે વળી ડખો એમને દબાઈતા ગયો. રામ રામ, કેમ છો બધા? સ્વાગત છે નવા બ્લોગમાં. સવારના 8:30 વાગ્યા હે અને કાલામાં છે ને હાંજે ઝાકડો ભરી લીધો અને આજ છે અમારે ટેકાનો વારો. બીજું ખાતું જે અમારે બાકી હતું ને એક તો હું નાખી હોય એની મોર 7-8 દી મોર અને આજે બીજો વારો આવ્યો હે અને ઝાકડો છે ને હાંજે જ ભરી લીધો હતો. કમ્પ્લેટ બાંધી કરીને કમ્પ્લેટ રાખ્યો છે. અટાણે હાલતું જ થવાનું હે. હવે આપણે આટલી માંડવી વહીથી હજી ટૂંકમાં એક ઝાકડો એક હે હજી આ માંડવી આટલી જાહે ટેકામાં. આપણે આમાંથી જી વધે ઓલા ફેર મારે કે 2-5 ઘટીએ તો નહીં, ઘટે તો નહીં જ. કોઈ ખેડૂત ઘટે એટલી લઈ જ ન જાય. અમુક ને કોઈને ઘટે તો ભલે, લગભગ તો વધીએ જ. બાકી તો અહીંયા પછી જોખાય નહીં ત્યાં ખબર પડે. ચાલો કમ્પ્લેટ છે બધું. સ્લેબ મારવાનું છે ખાલી. આજ ફેર છે ને કંઈક પાથરવાનું લેતું જવું જો હે. અહીંયા હવે મેસેજમાં લખેલ આવે છે કે અહીંયા હે ને ટૂંકમાં જગ્યા ઘટે છે ક્યાંક વળી આગળ પ્લોટ છે ને એમાં ઓલા નીચે ફ્લાવરિંગ કે કંઈ પાથરેલ નથી એટલે ખેડૂતને પોતાના લઈ જવા પડે છે. જરૂર પડે તો એમ હા એમ લોગો લખેલ આવે લેતા આવજો. કદાચ ને જગ્યા ખાલી ના હોય તો ટૂંકમાં પરવું નાખવી પડે તો અહીંયા વળી પાથરવાની સગવડ ના હોય એટલે પાથરવાનું લેતું જવું જો હે. હાલો ટ્રેક્ટરમાં જો પાથરવાનું એ બધું મૂકી લીધું ને હવે નીકળવું હે અને બેનને માથું વળાવવાનું હાલે છે. આગળ ભણવા જવાનો ટાઈમ થઈ જાય જરાક છે ને તાવ જેવું હતું બેનને. હરાડો ના રહી તો આવતી રહી બે પ્રજા લઈને અટાણા રેડી છે તો વાંધો નહીં. હાલો હું નીકળું ને અહીંયા મોટરસાઇકલની જરૂર તો પડે વારે ફરે. તમે ઓલો વિડીયામાં જોયું હોય આગલા વિડીયામાં એટલે મોટરસાઇકલ લઈને આવે છે પરબત કાકાને કિશન એ મારે ભેરો આવી પણ એ ગાડી વાહન લેતો આવી. ટૂંકમાં અહીંયા ગુણિયું હારવામાં ફાયદો થાય કે હું ગાડાનું જવું હોય તો મોટરસાઇકલ હા તે રીતે ખાવા ટૂંકમાં 6 વાગે જઈ તનહોક જણાવે લઈએ એક દીમાં એટલે એમ પછી અહીંયા મોટરસાઇકલ હોય તો કે આપણે આડાવરું જવું હોય ગિરનાર ને હા ગિરનારના કેણ બોરા આવી ગયા હે. હા ફોનમાં મને ચાલુ હોય ભાઈ એટલી રાખી દેજો એટલી રાખી દેજો. હવે જ્યાં પૂગે જેટલા થાય એટલા દેખું. બીજું હું ટ્રેક્ટરમાં જ્યાં પાથરવાનું મૂકવાનું તો એ મૂકી લીધું અને બાકી આપણે ઓનલાઈન કર્યો હોય કાગળિયો એ લઈ લીધું અને હવે ધીરે ધીરે જવા દઉં. પૂગતા 2 કલાક લાગી અને કિશન વાહે હે મોટરસાઇકલ હવે એ મોડો આવીએ જરાક તોય હાલીએ તોય મારી મોર થઈ જાય એટલે હું હવે ધીરે ધીરે જવા દઉં. હાલો ભાઈ વડોદરે પૂગ્યો હું અને આ ભાઈ વહેલો ઉઠી પૂગી ગયો. આપણે 11 વાગ્યા જો આ રહી 11 વાગ્યા અને બહુ વહેલો આવી ગયો. હું ટ્રેક્ટર થી પૂગી આવ્યો તો એ મારી વાહે પૂગી ગયો. અડધી કલાકથી વાત જોઈ એનું કઈ નહીં. હજી ગાડી છે ને આમ ટ્રેક્ટર થી આગળ જઈ નથી આગળ રહી વાતું રહી મારી મોર પૂછતે તો કેવા સારું હોય. હાલો હવે એને છે ને કાગળિયા દઈ દો એટલે વાં વળી મોર જાય ને તો ટોકન લઈ રાખે તો કંઈક કામ દાઢ થાવકી પડે આજે. હાલ ભલે પડે ભલે હાલો રાખો રાખીએ માતાજી સુખી રાખો. રોડ પાસે હમણાં થાય ને નકરી ટ્રેક્ટરોની જ લાઈન પડી જાય. બધા ટેકાના ટ્રેક્ટરો જો જાય કંઈક ખાલી મૂકે કંઈક ભરતું જાય તો કે ટ્રેક્ટરની લાઈન પડી જાય. આ જો લાઈન પડી છે આમાં પછી જ્યાં જગ્યા જડશે ને ત્યાં રાખી દેવાનું છે. કિશન મોર ગયો હોય હવે ટોકનનું શું થયું હોય છેટ માં સુધી લાઈન પડી વાં થપ્પો પડ્યો જવા તો નહીં આપણે આગળ હવે શું થાય. હાલો ભાઈ અમે ભૂગી આવવાની ને 1.5 કલાક થઈ ગઈ અને આ બધી લાઈન છે ને એ ટોકનની છે. ટોકનની વાટ જોઈને 1 વાગ્યો હોય
ખેડૂત બિચારા બધા દખી છે, ના ખાવા જઈ શકે, ના પાણી પીવા જઈ શકે, અને લાઈનમાં બહાર નીકળી જાય તો ઓરી વારો હોય એટલે ફરજિયાત લાઈનમાં ઊભું પડે. ટોકનની લાઈનમાં ટોકનની બારી છે બંધ, જો વળી થોડાક 10-15 જવા દે તો વળી ખુલી, પછી વળી બધાને બેહવાનો. એટલે માંડવી ભરીને આવે ને ત્યાંથી દખી જોખાઈ જાય ને ત્યાં સુધી બિચારો દખી. આ હમણાં કેટલી આવ્યો હતો? કાલે ને પરમદી આવ્યો હતો, રાતે 3 વાગે છૂટા થયા હતા. આટલી વાર લઈ ગઈ. સવાર કઈ આવી ગયા? સવાર 7 વાગે આવ્યો હતા, રાતે 3 વાગે છૂટા થયા. એવું કામકાજ હાલે ટેકાનું. હાલો ભાઈ, અમારો વારો આવી ગયો હે અને હવે હે ને ખાલી કરી નાખી. આગળ જાવ ને, આગળ બસ. સાઈડ ખોલી નથી, એમને ખાલી કર્યું. હવે સાઈડ ખોલવી છે. બસ હવે જરાક આગળ લઈ લે, સાઈડ ખોલી નાખું. બસ હાલો, આપણે ટ્રેક્ટર ખાલી કરી દીધું ને આ છે ને 12 મિનિટ લઈ ગયા. અહીંયા જગ્યા એટલે અહીંયા રાખી દીધું. ભાઈ વધઘટનું ટૂંકમાં થાય તો રાખવા થાય. હમણાં બધો જો ખાલે અમે અહીં ઠેલવી જતા, ગુણીનો થપ્પો પડ્યો બધો. આ બધી જોખાઈ ગઈ. પછી વચમાં જ્યાં જગ્યા હોય ને અહીંયા ખાલી કરી. હવે અમારે સેમ્પલ લેવા આવે પછી કામ આગળ હાલતું થાય. કિશન એ ઉલેથી માંડવી નાખી ગયો અને પાછો ઓળખી ગયો કે આ મારી માંડવી છે. ક્યાં તારી માંડવી? જો હા, પણ નામે હે અહીંયા એની માંડવી, એને પડખે જ આપણી માંડવી ઠલવાણી. ચીટકાઈ લખલ પડ્યા હજી તેના. હાલો ભાઈ, સેમ્પલ આવી ગયું છે આપણે. અને કેટલા વાગ્યા ખબર? 3 વાગ્યા. ના થાય, મોજ કરને, રિજેક્ટ ના થાય. મને એવું દેખાડો પાછો ઊંઢાના હે ને 4:30 વાગ્યા હે અને આજના ઘેર કોઈ હતું નહીં તો એવી ભીડ પડી. ભીડ એવા હાટું પડી કે મેં મમરી કરી, જેમાં શું કહે હાલ હું તમને દેખાડી. ચોખાની આપણે ફરફર કરીને મમરી બનાવી છે. સવારે શૂટિંગ ઉતારવામાં બધેમાં કોઈમાં વેત જ નહોતો ને તે પછી વિડીયામાં કંઈ બતાવ્યું નહોતું. જો જલ્દી મમરી બનાવી, આંધણ મૂક્યું અને પછી કામ કર્યું બધું. અને આજે ઓલી માંડવી ચોખ્ખી કરવાની બારી બેહાણ હતું ને એ ચોખ્ખું કર્યું ને ત્યાં ઘરના કામને મોડું થઈ ગયું. મમરી આજના દીમાં કરી જ લેવી હતી, કેમ કે હે ને મારું મન હતું કે થોડીક મમરી બની જાય ને તો ભાઈ હાટું લઈ જાવી. હેવા સવારે બનાવી હતી અને પવન એવો હતો ને તે 2-3 વાર ત્યાં ઉડી ગઈ બધી. પછી આ વજનવાળી બધી વસ્તુ રાખી અને માંડ રહ્યું. અટાણે તો હા હુકાઈ ગઈ જ્વારી, અટાણે તરવા જેવી થઈ ગઈ. હાલો હવે આ હે ને બધી એક ખાટલામાં કરી લઈ એટલે હાચવી હલવી પડે. અને હજી તડકો ત્યાં હજી ઘણી હોય, હવે દી ઘણો લાંબો થઈ ગયો હોય એટલે 1 કલાક 2 કલાક હજી તડકો અને આવીએ ને ત્યાં જે તરાઈ ને એવી થઈ જાય. તરાઈ એવી તો થઈ ગઈ પણ તો એ તડકો હોય ને ત્યાં ત્યાં રહેવા દે. ને આજ તો પવન એવો હોય. જો 5 વાગ્યા હે અને હવે આપણે જો ખાયું હે 5 થયા ખાધા વગરના. થોડું બધા ખાધા વગરના, બધા એમનું આમ બધાને જો ખાય ને બધા ભૂખા હે. આટલા દખી હે બિચારા ઠેકા પર. પણ શું કરે, ન ચૂકી આવવું પડે. માર્કેટ ભાવ ન મળે પછી બીજે ક્યાં જાય. અને ગુણીઓનું આમ જોવું તો તમે આ થપ્પો આમ નજર નથી પૂગતી ત્યાં સુધી બધી નકરી ગુણી એ વાહ. અને ઓલે ફેરે ઉનિકોમ પઠ હે, એ એટલો ને એટલો હે, એ બધો ગુણીનો ભર્યો. જ્યાં ક્યાં જગ્યા હે ને એટલે આજ હવે આમાં ઠેલી આમાં ખાલું હોય. ત્યાં આ આંખણી ફૂલ થઈ જાય, અહીંયા જોખાઈ જાય નથી. અને હજી તો આમ ટ્રેક્ટરની લાઈન પડી છે. વાહ બિચારા રાતે છૂટા થા ખાધા પીધા વગેરે. ભાઈ અમારે જો ખાલતો હતો ને આંખણી હે ને ક્યાંક બાજણું થઈ ગયું ભાઈ, એ બધું બંધ થઈ રહ્યું ભાઈ. અમારે નામે જો ખાલતો હતો અહીંયા અને બધું વીટાઈ રહ્યું ભાઈ. શું થયું હોય તો રામ જાણે, કંઈ ખબર નથી. કાંટા બધા બંધ થઈ ગયા. આ કંઈક છે ને જોખવા ઉપરથી ગોટાળો થઈ ગયો, એમાં કાંટા બધા બંધ થઈ ગયા હે. હવે કંઈક સમજૂતી થાય. ટૂંકમાં વાહે આવ્યા હતા એનો મોર વારો લઈ લીધો, એવો કંઈક ગોટો થઈ ગયો. એમાં હે ને કાંટા બધા બંધ કરી દીધા.
અમારે અધૂરા મૂકી દીધા, હવે કંઈક સમજૂતી થાય છે, પછી પાછો વળી ચાલુ કરશી. હવે ભાઈ મામેરું બધું વાં ગયું હોય, હું હકીકત હોય તો રામ જાણે, એના વાંહે રોગે રોગે અમે ટેરવાઈ રહ્યા. અમારું નામે હાલતું હતું, હું અડધે જોખ પૂગી ગયો હતો અને આ બધો ગોટાળો થયો. જઈ લે ભાઈ, કૂતરા કેમ હખણા છે એને લાખો રૂપિયાની પથારીમાં હું તો જઈ લઈએ. મોજ છે આવીને એમાં આવી જાઓ ક્યાં. હાલો સુલે થઈ ગયું હે બધું, હવે વળી ચાલુ થાય એવું મને લાગે રાબેતા મુજબ. અમારા અધૂરા રહી ગયા, અધૂરા જોખાતા હતા, જો બધા અડધા અડધા જોખાઈ ગયા હતા. મારે અડધું જોખાઈ ગયું, આ ભાઈને અડધું જોખાઈ ગયું. હાલો એ બધું માંડ માંડ થારે પડ્યું હે રાબેતા મુજબ, વળી પાછું ચાલુ થયું હે. એ ડખો એમને દબાઈતા ગયો, કાંટા માથેથી કંઈ થયું હતું, ભગવાન જાણે શું થયું હોય. મજૂર બાયતા હોય કે ખેડૂ હામાં બાયતા હોય કે એના ઉપર કંઈક ગોતો હતો, એ પાછું વળી ચાલુ થઈ ગયું, વાંધો નહીં આવે. હવે આ એટલી જોખાઈ ગઈ હતી એટલી રે. હવે આગળ ચા પાણી પીવા વયા ગયા. ચા ચા પીવા વયા, ઓલો ડખો બધો ઉમળો ગયો તો. હવે બધું શાંત થયું હોય, જો હવે જોખી દે ને તો છૂટા થાય. 5:30 6 તો થવા આવ્યા હે, 5:30 માથે જાય છે લગભગ, હે ને 8 વાગ્યે જાય. હાલો આપણે હવે હે ને જોખાવા આવી, અને જ્યાં પાથરવાનું છે ને એવા હાટું લઈ આવવું પડે, નકા આમાં હેઠી નાખવી પડે, આમાં પછી બધી વીણવી પડે. જગ્યાનો અભાવ છે એને હિસાબે. આ જગ્યાનો અભાવ છે ને એને હિસાબે અહીં પાથેણા નથી, ટૂંકમાં છૂટી ગુણી પડી. ઊંઘણું પાથેણા છે બધે એમાં, પરલા ઓલે ફેરે આવ્યા હતા એમાં, આમાં નથી, એટલે બધા ખેડૂત પછી લઈ આવે પાથેણા. નકા આમાંથી વીણવી બહુ અઘરી લાગે ડૂચામાંથી. જોતા આપણે હવે થોડીક ગુણી રહ્યું છે, જોખાવા આવી છે, અને વાગી 6 માથે ગયું. જો હાલો જોખવાનું કામ કમ્પ્લીટ થયું ભાઈ, 6:30 વાગ્યા છે રાઈટ. અને આપણે છે ને 2 બોરા અને માથે થોડીક વધી, એટલે એટલી વધી છે. એક ભાઈ આપણે સબસ્ક્રાઈબર છે ને પડખે અહીંયા જ અમે હતા, ઢગલો એનો પડખે હતો, એ છે ને ટ્રેક્ટર લેવા ગયો. ટ્રેક્ટર લઈ આવે ને તો કંઈક એના બારદારના બોરા બે નાખી દઈ, ટૂંકમાં એનું ટ્રેક્ટર બારું છે એટલે બેયના ન લઈ આવે એમ. એકનું લઈ આવે ને ગમે એને તો પછી વાં અવાર કરી લેવાય. એટલે મારે આ 2 બોરા વહીતા છે, બાકી આ પાથેણા નહીં વહીતું હોય. પછી ચાલો હવે ગણવા વાળા આવે ને તો ગણાવી અને બિલે દઈ આવી, બિલ બનાવવા. હજી ટૂંકમાં કલાક સાચી, કલાક 1.5 કલાક. જો ભાઈ હજી જોખ ચાલુ ને હમણાં થપ્પા લાગતા જાય, આ વારી જગ્યા ખાલી થાય. અટાણે ગાડીઓ નથી ભરાતી, કંઈક થપ્પા લાગતા જાય છે. જ્યાં હમણાં સેલ ચાલુ હોય, જો એમાં થપ્પો મારે પરો. હાલો દી હાથમી ગયો, હા જરાક છે દી ખાલી. અમે હવે છે ને ગણવા વાળાને ગોતી આવી રીતે બારદાન ગણી જાય ને તો પછી અમે બિલ દેવા જઈ હગી. હાલો ભાઈ સાંજના 8:30 વાગ્યા છે અને અમે હવે છૂટા થયા છે બિલમાં. હે 8:30 વાગ્યા તો ઘેર જાવ, હવે ઘેર જઈને હવે છૂટા થયા, હવે છૂટા થયા છે અમે. મજા મજા હો ભાઈ, બાકી હજી હાલે હો, બિચારા હજી ખેડૂ વાહે છે એ બધાને જોખ ને બાકી છે. નીકળ્યા હમણું થી નીકળાઈ જાય. જો હવે આ છે ને ચીટકા છે ને આપણે લખીએ ને આપણે ગુણીમાં રાખી દેવાના, પછી આપણે છૂટા. બિલ મળી ગયું હે. આ ચીટકા અહીંયા ગમે એ જો આ એક ચીટકું ચોંટાડી ગુણીમાં, આ લખેલો હોય આવી રીતે ચોંટાડી અને એમાં મૂકી દેવાના. પછી સિલાઈ કરીએ ને ત્યાં ચીટકું બધે મેં એક મૂકતા જાય. અને હજી આમે જો ખાલે હો ભાઈ, ખેડૂત જેવા હે આવ્યા હોય ને મોડા મોડા એના હજી મોડા છૂટા થાય બિચારા બધા. જો આ ચીટકું ચોંટાડી અને પછી આ બધા ચીટકા આમાં મૂકી દેવાના. આ બધેમાં આવી રીતના લખ્યું એ લખીને આમાં મૂકી દેવાના એટલે કમ્પ્લીટ. અને હાલો ટ્રેક્ટર હવે છે ને અહીંયા જ પડ્યું હોય, એમાં બધું ખાલી હતું એ બધું ભરી લીધું ને હવે ધીરે ધીરે મારી મૂકી. પાયલે ભૂગ્યા હાય અને ખાવું તો નથી આજે. કંઈ નાસ્તામાં બીજું એ નહીં ખાસ, ભેળ એક જ છે. પણ બેન હાટો પલકનો ફોન આવ્યો હતો કે લેતા આવતું, એના સારું છે ને થોડુંક બંધાવતો જાઓ, પછી આગળ ગયા હોટલમાં ખાવ. બેનને એને વધારે પાણીપુરી ભાવે, પણ પાણીપુરી આજ ભાઈને ખલાસ થઈ ગઈ છે. હા ખાલી થઈ ગઈ છે આજ. ભેળ ને એવું કંઈક લેતો જાઉં. હાલો 9 વાગ્યા છે ને સવારની વાત છે. હવે છે ને હોટલે આવ્યા છે, હવે ખાવું હોય. 2 ભાઈઓ છે વિરમતોડના મારા ભેગા, અમારા બેને ટૂંકમાં ભેગો જ વારો હતો. હવે હોટલ છે ને ત્યાં ખાવું હોય. હાલો ખાઈ પી લીધું તું આગળ હોટલે અને અટાણે પૈગો. હા
હોટલ ધ લિયો મિડવે એ લિયો હોટલે પી ગયો હા. અને અહીંયા છે ને બીજું કંઈ નહીં પણ પલક ખાટું છે ને ચોકલેટ લેવા ઊભો રહ્યો. માં જાય એટલે કે બાપુ ડેરી મિલ્ક લઈ આવ્યા. એટલે ખાલી એક ડેરી મિલ્ક હોય ને તોય ઘણી થઈ ગઈ પણ ટૂંકમાં જોઈ એ જાય ને કંઈ ના લઈ આવો ને તોય હાલે. ખાલી એક ડેરી મિલ્ક લઈ આવો ને તોય હાલે. આપણે નાસ્તો તો બધો બંધાવ્યો હે પણ તોય ચોકલેટીના હરવા લેતો જાઉં. હાલો ચોકલેટ બોકલેટ લેવાની હતી લઈ લીધી. અને વાગ્યા કેટલા ખબર 10:30 વાગ્યા હે. હજી લગભગ હું છે ને 11:30 વાગે પૂકી કલાક દા સાચી. અહીંથી અમારે હજી 20 કિલોમીટર છે. 20 કિલોમીટર થાય અહીંથી એટલે 1 કલાક તો પાકી 24 કલાક ઉપર થઈ ગયું હે. ટૂંકમાં કાલ અટાણાની વાત છે. કાલ અટાણે ખાધું હતું ને પાછું આજે અટાણે ખાધું. હાલો રાઈટ હે ને 11:30 વાગ્યા હવે ઘેર પી ગયો. હવે સામાન બધું હે ને એ સવારે ઉતારી નિરાતે. હવે થાકોડો હે જ આખા દીનો. હાલો હવે હે ને બ્લોગે આપણે અહીંયા પૂરો કરી મળીએ હવે કાલે નવા બ્લોગમાં. ત્યાં સુધી આવજો. રામ રામ.